કથા વિરામ લે છે, કારણ કે અહીંયા વિરામ લે છે તો બીજી કોઈ જગ્યાએ એનો પ્રારંભ થશે. ભાગવતની કથા ક્યારે પૂર્ણ થતી નથી. પણ આપણે મળ્યા છીએ અત્યારે ભાગવતની કથામાં તો ક્યાંક જુદા પડવા માટે, ક્યાંક જુદા પડીએ છીએ તો ક્યાંક સાથે મળવા માટે. વળી આ ભાગવત ભગવાન આપણા બધાને નંદી મહારાજની કૃપાથી વળી ક્યારેક આ સ્થાન ઉપર આપણા બધાને ભેગા કરશે. આ ભાગવત ભગવાન આપણા બધાને આ સ્થાન ઉપર ફરી ક્યારેક ભેગા કરશે, ભેટો કરાવશે. એટલે મને તો મન છે, હું તો કરી જ રાખું કથા, પણ પછી આનું બધાનું પૂરું પાડવું પડે ને. અને જો કે મહિનો હલાવીએ તો દાતા તો મળી જાય પાછા, પણ એક મર્યાદા છે ભાગવતજીની, એની પરંપરા છે 7 દિવસની ભાગવતજીની. નહીતર તો અપાર કથાઓ છે ભાગવતની. 1 વર્ષ સુધી કથા કરીએ તો પણ ભાગવત પૂર્ણ ન થાય. આ તો વાલા ભાગવતના માધ્યમથી આપણે બધાએ એ ભાગવત ભગવાનના અને ભગવાન શ્રી કૃષ્ણના કાલા વાલા કરવાના છે. એના અંતને આપણે શું પામીએ, એ ભગવાન શ્રી હરિને એના ગુણને આપણે શું પૂર્ણ કરી શકીએ. પણ અહીંયા જે સરળ સાધન બનાવ્યું છે સુખદેવજી મહારાજે, વેદવ્યાસ ભગવાને આપણા માટે. પણ ભગવાન તો દયાળુ છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્ય સાધ્વી ધાત્ર્યુચિતામ તતોન્યમ. કહે છે કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. એવો પરમાત્મા જેવો કોણ દયાળુ હોય, એવો પરમ કારુણિક કોણ હોય કે જે પૂતના મારવા માટે આવે અને એને પણ જે મારવા માટે આવી છે રાક્ષસીને, એને જો મા જશોદાની ગતિ આપતા હોય તો આપણે તો ભગવાનને ક્યાં મારવા માટે જવું છે? આપણે તો ભગવાનનું નામ લેવું છે વાલા, ભાગવતની કથાઓ કરવી છે. તો એ ભગવાન આપણું જીવન પવિત્ર કરે, મંગલમય કરે. જે મંગલાયતન છે ભગવાન, એ ભગવાન શ્રી કૃષ્ણ સૌના હૃદયમાં વિરાજમાન થાય, સૌનું જીવન ઉજળું બને. આપણે ભાવના એવી રાખવાની છે કે સૌનું કલ્યાણ થાય. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. બધાનું કલ્યાણ થતા જોવું, બધાનું ભદ્ર જોવું, બધા સુખી થાઓ, એવી ભાવના સાથે. અને આપણો ભારત દેશ તો વાલા એવો છે, વસુધૈવ કુટુંબકમ, આખા વિશ્વને એક કુટુંબ માનીને ચાલે છે. એકબીજાની સાથે આપણે મૈત્રી કરતા રહીએ, એકબીજાને પ્રેમ કરતા રહીએ. કારણ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર એ પ્રેમા અવતાર છે, રામનો અવતાર મર્યાદા અવતાર છે, અને ભગવાન શિવ એ કરુણા અવતાર છે. એટલા માટે એ ભાગવત એ પ્રેમનો ગ્રંથ છે. એ આપણને એકબીજાની સાથે પ્રેમ કેવી રીતે કરવો, બીજાની સાથે કેવી રીતે રહેવું, એ શીખવાડે છે ભાગવત આપણને. એકબીજાની સાથે પરસ્પર જોડાયેલા રહીએ, હળી મળીને રહીએ, કુટુંબની સાથે આપણે જોડાયેલા રહીએ. આજે વધારે ને વધારે કુટુંબો વિખેરાતા જાય છે, ઘરમાંથી એકબીજાના મન જુદા પડતા જાય છે. એ ન પડે, એ અશાંતિ ઊભી ન થાય, એના માટે આ શ્રીમદ ભાગવતની કથાઓ છે વાલા. એ ભાગવતને પૂર્ણ કર્યું. આજે આપણે કથાને પણ પૂર્ણ કરીએ છીએ. પણ આપણે કથા બધાને રડાવવા નથી, મારે બધાને હસાવવા છે. આ કથામાં અંતિમ દિવસે બધાને રમાડવા છે. એટલે એકાદ કથામાં તો એવું થાય, ઘણા તો ઘણાને ફાવે નહીં, તો કથા પૂરી થાય ને બીજા દિવસે ઘરે મળવા માટે આવે.
તો આ કથામાં જે જોઈએ મળે, કેવું સરસ મજાનું આયોજન. હરે કૃષ્ણ 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 હરે હરે, Krishna Krishna Hare Hare, હરે રામ 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 હરે હરે, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare, હરે કૃષ્ણ 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 હરે હરે, Hare Krishna 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 Hare Hare, હરે રામ 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 હરે હરે. સૌ શંકરજી સાથે આપણે કથાને અંતિમ દિવસે તાળીઓની સાથે હરિનામ સંકીર્તન કરીએ. Ram Ram Hare Hare, હરે કૃષ્ણ 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 હરે હરે, Krishna Hare Krishna 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 Hare Hare, હરે રામ 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 હરે હરે, આ કથામાં કેટલાક લોકોએ સેવા કરી છે નંદી મહારાજ માટે, કેટલાક ધનથી સેવા કરી છે, કેટલાક તનથી સેવા કરી છે, કેટલાક મનથી સેવા કરી છે. જેનાથી જે બન્યું એ ભાવ, એ સેવા લોકોએ અહીંયા આપી છે, એ બધાનું અભિવાદન કરું છું. અમૃતલાલ કોચાસણા, અમૃતલાલ જોશી ભાખરી, હાલવાવ, ગુરુકૃપા સ્ટોર્સ, રૂપસીભાઈ પટેલ તળાવ, નાગજીભાઈ દેસાઈ ઉમેદપુરા, પ્રવીણસિંહ રાઠોડ તળાવ, કાળાભાઈ જોશી તળાવ, કમલેશભાઈ જોશી માજનપુરા. અમારે કમલેશભાઈની ઉંમર નાની છે પણ બહુ ઉત્સાહી છે. નાની ઉંમરમાં બહુ ભાવ દર્શાવ્યો છે એમણે. ભલાભાઈ જોશી રાબડી પાદર, પરાગભાઈ રાજપૂત માસ્તર ચોથા નેસડા, ખેતાભાઈ દેસાઈ તળાવ, ધેંગાભાઈ રાજપૂત કારેલી, જગમાલભાઈ પટેલ તળાવ, વાલજીભાઈ જોશી રાબડી પાદર, દલાજી રાઠોડ તળાવ, હીરાજી રાજપૂત ફાંગડી, ભુરાજી રાજાજી, ભુરાભાઈ માસ્તર જી, ભુરાભાઈ વાહ, એમને તો તાળીઓના ગડગડાટથી વધાવો. કેટલી મોટી જવાબદારી લીધી છે એમણે, સતત અહીંયા હાજર રહીને. અહીંયા
ડોમના જે દાતા છે એવા અમીરામભાઈ ધારાવાડિયા, ખરેખર એમણે કહ્યું કે આયોજન કરવું હોય તો મોટું કરીએ, પછી નાનું કરીને શું કામ છે? તો મારા ટ્રસ્ટીશ્રીઓ કહે કે અહીંયા તો બધું નવું નવું ઊભું કરવાનું છે, તો અટાણે તો એક પૈસોય નથી. તો કહે તમે ચિંતા ન કરો, આખો ડોમ મારા તરફથી લગાવી દઉં છું. સાઉન્ડના જે દાતા બન્યા છે નકળંગ ધામ, એમનું ગ્રુપ, અને જે દાતાઓ અસંખ્ય છે, અહીંયા બધાના નામ લઈ શકો એમ નથી. ભોજન 7 દિવસનું હતું, 7 જ ભોજનના દાતા જોઈતા હતા, પણ 9 દાતાઓ મળ્યા છે આપણને ભોજનના. ડીડી રાજપૂત સાહેબ, ભીખાભાઈ પારેખ, આપણે પોથીના દાતા, તેમને ત્યાંથી આપણે પોથી યાત્રા નીકળી અને અત્યારે તળાવમાં જવાની છે ને, કોને ત્યાં? ભુરાજી રાઠોડ, જી જી, જય હો જય હો. ગાજતે ને વાજતે જાવું જ છે આપણે તો. બહુ સરસ કામ કર્યું છે. હવે તો એક જ હેતુ છે કે આ સ્થાનમાં નંદી ભગવાનની સેવા થાય. અહીંયા જે જ્યારે કથા પ્રારંભ થઈ અને મજે બીજા દિવસથી ઘણા બધા ફોન આવ્યા ગ્રુપના, વાવથી પણ એનસીસી ગ્રુપ જેવાના ફોન આવ્યા કે અમારે છોકરાઓને મોકલવા છે, 20 છોકરાઓને સેવામાં પીરસવા માટે. અન્ય જે કોઈ કામ છે કથામાં એ બધો જ અમારા છોકરાઓ કામ કરશે. જે પીરસવામાં જે ગામે અહીંયા ફાળો આપ્યો છે, જે સેવા કરી છે, એ બધાનું અભિવાદન કરું છું વ્યાસપીઠ ઉપરથી. અમારા શાસ્ત્રીશ્રીઓએ નવચંડી યજ્ઞ કર્યો. પ્રવીણભાઈ, અશોકભાઈ, વિક્રમભાઈ, નીરવભાઈ, જે શાસ્ત્રીઓએ ભાગ લીધો છે, નવચંડી માં શીતળાનું આરાધન કર્યું છે એના સાનિધ્યમાં. જે મહેમાનો આવ્યા કથામાં, જે સંતો મહાપુરુષો બધા કથામાં પધાર્યા, અમારા પ્રફુલ્લભાઈ સાહેબનું પણ અભિવાદન કરું છું કે એમણે આ સ્ટેજનું સંચાલન કર્યું. ક્યારેક ટ્રસ્ટીશ્રીઓને હું વચ્ચે થોડોક બોલી ગયો, પણ બધાએ મને નાનો દીકરો ગણીને જતો કર્યો, અને બધા માફ પણ કરજો. ખોટોય નહીં લગાડતા આપ તો બધા વડીલ છો, એટલે આપ તો માફી આપી શકો મને, કારણ કે મારી ઉંમર બહુ નાની છે. 28-29 વર્ષનો છો, તમે બધા મને માફી આપી શકો ને? આપ બધા વડીલ છો, મોટા છો, આપના દીકરા બરાબર છો, એટલે બધા બોલી જવાયું હોય તો પછી આપ જતો કરવાની ભાવના રાખજો. અહીંયા મારી માતાઓ, મારી બહેનો બહુ સંખ્યામાં રહીને ભાગવત કથાને ઉજળી બનાવી છે. આ ભાગવતના મંડપને ઉજળો બનાવ્યો છે. અમારી બહેનોને વધાવો, કેટલી સંખ્યામાં આપણી ભાગવત કથાને નિરાળી બનાવી છે. અને હરેક કથા અમારે બહેનો જ વધારે હોય કથામાં, એમના જ અમારે આ બધો મંડપ હર્યો ભર્યો લાગે. ભલે ને આમ અવળા ફરીને બેઠા હોઈએ, પણ કથામાં બેઠા હોઈએ. કથા આ બાજુ ચાલતી હોય, ઘણા તો પેલી બાજુ જોઈને બેઠા હોય. પણ ભલે તમે આ મંડપને રૂડો બનાવ્યો છે, પણ આજે મારે થોડા રમાડવા છે. એટલે સાહેબ રમાડ્યું પછી આપનું જે સૂચન છે જી, તો બધાને હવે રમાડ્યું, તમ તારે બધા રમજો, અને પછી આપણે ગાજતે ને વાજતે જાવું છે તળાવ ગામમાં પોથી યાત્રા લઈને. જય હો. પૂજ્ય ઋષિજીએ સ્વયંસેવકોને બધાને ખૂબ અભિવાદન કર્યું. પણ મારે કહેવું છે કે ભાગવતાચાર્ય પૂજ્ય ઋષિજી ગૌતમભાઈ આચાર્ય ખરડોલ, આમ તો
ઘણા સમયથી એમ થતું કે એમને રૂબરૂ એમની કથાનું રસપાન કરું, પણ મોકો નહોતો મળ્યો. યુટ્યુબ ઉપર તો હું જોતો. આજે આ સમયે નંદીધામમાં 7 દિવસની એમના મુખેથી, એમના શ્રી મુખેથી ભાગવત કથાનું રસપાન કરી અને આપણે સૌએ આપણા કર્ણકમળને શુદ્ધ કર્યા છે. અને જે શબ્દો એ આપણા હૃદય કમળ સુધી પહોંચે એવા સુંદર વાણીથી, મધુર વાણીથી, અને આપણે આશા રાખીએ ભગવાન પાસે, મા શીતળા પાસે, ભાગવત ભગવાન પાસે કે ગૌતમભાઈ આચાર્ય તરીકે ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં એમની નામના વધે અને પરમાત્મા એમને ઉત્તરોત્તર કથાની અંદર ખૂબ પ્રાપ્ત કરવાની અને કથાના માધ્યમથી મારા અને તમારા સુધી, શ્રોતાઓ સુધી પહોંચાડવાની શક્તિ ઈશ્વર એમને સતત આપે. એમની જીભે માં સરસ્વતીના બેસણા થાય, આપણને આનંદ આવે છે. એક વાત હું પોતે કબૂલ કરું છું કે ક્યારેક નંદી મહારાજ માટે કરીને કથામાં એમને ઘણીવાર આપણે વિક્ષેપ કર્યો, અને એમણે પણ મોટું દિલ રાખી અને આપણને સમય આપ્યો છે. સજ્જનો, ભાગવત કથા એક એવી કથા છે કે જે બહુ શાંતિપૂર્વક, શાંત રમણીય વાતાવરણમાં ગૌતમભાઈ હોય અને 50-100 જણા આપણે હરિદ્વારમાં જતા રહીએ અને ત્યાં પછી શાંતિથી જો કથા થાય તો એ કથાનો પણ એક અનેરો આનંદ હોય. આપણે આ નંદીધામના ખૂબ વિકાસ માટે, આ શીતળા ધામનો વિકાસ થાય એના માટે આપણે ઘણું કાર્ય કરવાનું છે. અને એમાં સાથે સાથે આપણે ગૌતમભાઈને પણ લેવાના છે. અને જે આજુબાજુના તમામ ગામો, હું 2-4 ગામના નામ નહીં બોલું, પણ માતાજીનો તો હું એમ કહું કે ગામના નામનો કોઈ પાર નથી. એટલે જે બધાએ તમે સહયોગ આપ્યો છે એ દાતાઓને પણ માતાજી ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે. અને પૂજ્ય ગૌ ઋષિ એવા પરમ શ્રદ્ધેય, પરમ વંદનીય, પરમ પૂજનીય અને જેને અનુસરી શકાય એ તો આપણી એટલી બધી પહોંચ નથી, પણ એમના થકી, એમના દર્શન થકી આપણે આપણી જાતને ધન્ય કરી શકીએ એવા ગૌ ઋષિ ધીમા પધારી ચૂક્યા છે. અને લગભગ 15થી 20 મિનિટમાં અહીંયા પધારશે. એટલે જો બેઠા છો, સમય છે તો શાંતિથી બેસજો. નાના કે કોઈને ઉતાવળ હોય અને જવું જ પડે એમ હોય તો શાંતિપૂર્વક નીકળજો, પણ બધા નહીં. આપણે બેસવું છે સજ્જનો, મારી માતાઓ, બહેનો, તમારે પણ. પૂજ્ય ઋષિજી. બોલીએ શ્રી દ્વારિકાધીશ કે. આવો થોડાક રમાડી લઈએ અને પછી કથાને હું વિરામ આપું અને પછી આપણે આરતી કરીએ. હાલો જળ જમુના રે હો નાવા, હાલો જળ જમુના રે હો નાવા. આવો મારા ભાઈઓ, બધા આવો. વાલો મારો આવશે ગાયો પાવા,
કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો બધાએ સાથે બોલવાનો છે અંતિમ ભાગવતજીના શ્લોક અને આપણે જયઘોષ કરીએ અને કથાને વિરામ આપીએ. ભવે ભવે યથા ભક્તે, બધાનો અવાજ આવવો જોઈએ અહીંયા. ભવે ભવે યથા ભક્તે ભવે ભવે યથા ભક્તિઃ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ દેવેશ તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો સ્વં નો યથા પ્રભો નાથસ્ત્વં નો યતઃ પ્રભો સ્વં નો યથા પ્રભો નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનઃ પ્રણામો દુઃખ સમનમ પ્રણામો દુઃખ સમનઃ પ્રણામો દુઃખ સમનમ તન્નમામિ હરિમ પરમ તમ નમામિ હરિં પ્રણમ તન્નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિં પ્રણમ. આવો દરેક ગામના જે યુવાનો છે બધાને અભિનંદન આપો છો. જે સૌએ સેવા કરી છે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. વ્યાસપીઠ એની બધાને પૂર્ણ કરી આપણે જયઘોષ કરીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી પરીક્ષિત મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી શીતળા મૈયા કી જય. શ્રી નંદીશ્વર ભગવાન કી જય. બધાને જય થઈ ગઈ. હવે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય શ્રી રાધે હરયે નમઃ હરે નમઃ હરયે નમઃ હરે નમઃ હરયે નમઃ હરે નમઃ હરયે નમઃ હરે નમઃ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. બાપુને પધારે ત્યારે કોઈ પણ ફોટો ન પાડે, કોઈ પણ વિડીયો ન ઉતારે એનું ખાસ ધ્યાન રાખે. અને બાપુ પધારે તે પહેલાં હું જે નામ બોલું છું એ બધા આરતી માટે અહીંયા રણછોડભાઈ કેવી રીતે કરું બોલાવી લઉં. ભીખીબેન રૂડાભાઈ જોશી, રૂડાભાઈ જીવરામભાઈ જોશી, રણછોડભાઈ ડાયાભાઈ ભાખરિયા, કરસનજી મુલાજી રાઠોડ. હું જે આ નામ બોલું છું એ આરતી માટે તમે અહીંયા આગળ આવી જાઓ.